આજે પોષ મહિનાનો પ્રથમ દિવસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કરકમળો દ્વારા આજે દીક્ષા ગ્રહણ કરી હતી. એવો પવિત્ર દિવસ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવા વસ્ત્ર ધારણ કર્યા એટલે તેઓ શોભ્યા એમ નહીં, પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવા વસ્ત્રો ધારણ કર્યા એટલે ભગવા વસ્ત્રની શોભા વધી. ભગવા વસ્ત્ર તો રામાયણ કાળથી ચાલ્યા આવે છે, કારણ કે રાવણે પણ ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા. ભગવા વસ્ત્રની લાજ વધારનારા અનેક મહાપુરુષો આ પૃથ્વી પર અવતર્યા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં મહાન એવા પરમહંસો પણ અવતર્યા. સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ એ આ પૃથ્વી પર અવતરિત થયા, જેમણે ભગવા વસ્ત્રની લાજ વધારી. આપણી ગુરુ પરંપરામાં મહાપુરુષો પ્રગટ થયા. એ આ ભગવા વસ્ત્રની હજારો વર્ષોની યાત્રા દરમિયાન ભગવા વસ્ત્રનો આખી દુનિયામાં કોઈ ડંકો વગાડ્યો તો તે પ્રમુખ સ્વામી મહારાજે વગાડ્યો. એમની સાધુતા, એમનું સંતત્વ જન્મજાત હતું. કોઈનું શીખવ્યું, કોઈનું ઉપજાવેલું અથવા તો કોઈની નકલ કરેલી બાબત નહોતી. સ્વાભાવિકપણે એમના જીવનમાં એ સાધુતા, સંતત્વ બધું સંકળાયેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા કે એમનું સંતત્વ, એની પાછળ ઘણું બધું ચિંતન ને ઘણું બધું બોલી શકાય તેવું છે. પરંતુ એમની સાધુતાનું એક બહુ જ મોટું કારણ એ હતું કે તેઓ ભગવાનને સર્વ કરતા હતા સમજતા હતા. એમની સમજણની સર્વોચ્ચ સીમા હતી. એમણે ક્યારેય પોતાની જાતને કરતા માની નથી. મેં કર્યું, મારાથી થયું, હું કરું છું, એ એમના જીવન કોષમાં નહોતું. એમની લાઈફની ડિક્શનરીમાં એ નહોતું. એમના ઘણા બધા પ્રિય વચનામૃતો હતા. એમાંનું એક પ્રિય વચનામૃત છે, એનો આપણે જે પાઠ કરીશું, કારણ કે એ એમની 95 વર્ષની જિંદગીનો સાર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે ઘણા બધા પ્રિય વચનામૃતો હતા, એમાંનું એક આ વચનામૃત છે, ગરડા મધ્યનું 21મું વચનામૃત, મુદ્દાનું. એમને અનેક વખત આ વચનામૃતનું નિરૂપણ કર્યું છે. આજે સ્વામીશ્રીની દીક્ષા તિથિએ આપણે એ વચનામૃતને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુ પદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે ને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે. જ્યાં સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે, આ ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કંઈ કલ્યાણ થતું નથી. અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખ્યો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. આ અદભુત વચનામૃત છે.
આ વચનામૃતમાં પરમહંસોએ શીર્ષક આપ્યું છે મુદ્દાનું, જેની વિગતો આપણે આગળ ઉપર સમયના અનુસંધાનમાં જોઈશું. પણ મુદ્દો શું છે? તો કલ્યાણનો મુદ્દો. શાસ્ત્રો પોથીઓ ભરી ભરીને જ્ઞાન આપે છે. અનેક જિંદગીઓ ઓછી પડે એટલું બધું જ્ઞાન શાસ્ત્રમાં પડ્યું છે. એટલા બધા શાસ્ત્રો છે. 18 પુરાણો કહો, 108 ઉપનિષદો કહો, કેટલા બધા બ્રાહ્મણ ગ્રંથો, કેટલા બધા આરણ્યક ગ્રંથો, 4 વેદો છે, અન્ય બધા રામાયણ કે મહાભારત ઉપરાંતના કેટલા બધા એવા ગ્રંથો ક્યારે આપણે વાંચી શકવાના? પરંતુ સ્વામિનારાયણ ભગવાન એ બધામાંથી આપણને મુદ્દો કાઢીને આપે છે. શાસ્ત્ર વાંચવા એ બહુ સારી આદત છે, એને આપણે આદર આપીએ. પરંતુ શાસ્ત્રમાંથી જે સાર કાઢવો એ કોઈ સામાન્ય ખેલ નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કલ્યાણને અર્થે જેટલા શાસ્ત્ર કયા છે, વ્યાસજીએ જેટલા ગ્રંથ કર્યા છે, એ સર્વે મેં સુરત રાખીને સાંભળ્યા છે. આ સુરત શબ્દ બહુ મહત્વનો છે. ગુજરાતના એક શહેર ઉપરાંત પણ સુરત શબ્દોનો એક અર્થ થાય છે. સુરત એટલે એકાગ્રતા. અહીંયા આજે આપણે કથા કરી રહ્યા છીએ, કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ગયા રવિવારે પણ કરી હતી, એના પૂર્વે પણ કરી હતી. પણ આપણે સુરત રાખીને સાંભળીએ છીએ કે કેમ? એ કથા પૂરી થયા પછી ખબર પડે. કારણ કે પ્રશ્ન પૂછીએ, શું યાદ રહ્યું? જૂના સમયમાં યોગીજી મહારાજ કે એવા બધા સંતો ચાલુ કથા પૂછતા કે હે કાકા બાપુ બોલો શું આવ્યું? એમ આપણે અત્યારે પૂછવાનું ચાલુ કરીએ તો સંખ્યા અડધી થઈ જાય. પણ એ હકીકત છે કે આપણને યાદ નથી રહેતું. એક દરબારને પૂછ્યું, તમે કેમ ભણ્યા નહીં? એને કહ્યું કે સાગર જેટલું જ્ઞાન, એમાંથી નદી જેટલું જ્ઞાન એ ચોપડામાં લખાયું, એમાંથી ડોલ જેટલું જ્ઞાન એ અમને સ્કૂલમાં ભણાવે, એમાંથી વાટકી જેટલું જ્ઞાન માસ્તરને આવડતું હોય, એમાંથી ટીપા જેટલું જ્ઞાન અમને સમજાય, અને એમાંથી આટલું નાનું જ્ઞાન અમારે પરીક્ષામાં લખવાનું કોણ માથાકૂટ કરે આટલી બધી? તો સ્વાભાવિક છે કે આટલું બધું જ્ઞાન પીરસાતું હોય કેટલું યાદ રાખવું? તો સ્વામિનારાયણ ભગવાનના વચનાત્મા આપણને જરા આશ્વાસન આપે છે, શુડ નોટ વરી. હું તમને ડાયરેક્ટ મુદ્દો આપી દઉં છું, કારણ કે મેં બધા જ શાસ્ત્રો સાંભળી લીધા છે. તમામ શાસ્ત્રોનો સાર હું તમને આપું છું. કલ્યાણને માટે જેટલા શબ્દ માત્ર કયા છે બધાનું મેં શ્રવણ કર્યું છે. અહીંયા દાખલા તરીકે આપણે 1 મહિનો ધનુર્માસમાં એવો રાખીએ કે રોજ સવારે 5 વાગ્યે શાસ્ત્રોનો પાઠ થાય. સવારે 5 થી 9 4 કલાક શાસ્ત્રનો પાઠ થાય. અને શાસ્ત્રનો પાઠ થાય આપણે બધા સાંભળવાનું. ગુજરાતીમાં હોય, સંસ્કૃતમાં કંઈ જ નહીં. પણ મને ખાતરી છે કે 5 વાગે શરૂ થાય તો 5:30 વાગે બહુ ઓછા લોકો જાગતા હોય. અડધો કલાકમાં આપણે સૂઈ જઈએ. એક તો વહેલા ઉઠ્યા હોઈએ અને બહુ જ એકાગ્રતા રાખવા જઈએ તો વધારે એકાગ્રતા થઈ જાય. અમને અહીંયા એક જણાએ બહુ સરસ પ્રયોગમાં જરા લાભ આપ્યો હતો. એક યોગીએ પધાર્યા હતા અહીંયા, હિમાલયમાંથી કોઈ યોગી આવ્યા હતા. પૂજ્ય ડોક્ટર સ્વામીજીને મળ્યા અને એમણે વાત કરી કે હું 3 જ કલાક ઊંઘ લઉં છું અને ક્યારેક તો હું 24 કલાક જાગું છું, હું ફ્રેશ રહું છું. જે ડોક્ટર સ્વામીને રસ પડ્યો કે આપણી વધારે શક્તિનો આપણે ભગવાનની સેવામાં ઉપયોગ કરી શકીએ તો આપણે બધા સંતોને જરા આ વાત શીખવીએ. એટલે અમને બધાને એમને કહ્યું કે આ યોગી આવ્યા છે અને બધા આપણે એમની પાસેથી કંઈ જ્ઞાન મેળવીએ કે જેથી આપણે વધારે સમય સુધી જાગી શકીએ અને આપણે વધારે આપણી સેવામાં શક્તિઓ વાપરી શકીએ. એટલે અમને બધાને સંત આશ્રમની અગાસીમાં ભેગા કર્યા હતા. અને પછી યોગી રાજે અમને માઇકમાં સૂચના આપવા માંડી કે બધા તમે લંબાવો. હું તમને 15 જ મિનિટમાં
8 કલાકની ઊંઘનો અનુભવ કરાવીશ, પણ તમારે જાગતા રહેવાનું છે. 15 મિનિટ તમને હું શ્વાસોશ્વાસ ક્રિયા કરાવીશ. ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એટલે અમે બધા બેઠા, એમણે માઇકમાં સૂચનાઓ આપવાનું ચાલુ કર્યું, અને પછી એમ કીધું પલાઠી વાળી લાંબી કરો, પછી સેજામ સુઈ જાઓ, અને હું ધીમે ધીમે બોલું છું. મને તો યાદ નથી કલાક પછી શું થયું તે, પણ એને કીધું 15 મિનિટનો પ્રોગ્રામ, તમે બધા કલાક સુઈ ગયા. તો સ્વાભાવિક છે કે આવી બધી બાબતોમાં આપણને ઊંઘ આવે, પણ દાખલા તરીકે આપણે જાગતા રહીએ 4 કલાક સુધી, અને 1 મહિના સુધી રોજ 4 કલાક આપણે સાંભળીએ, એકાગ્ર ચિત્તે સાંભળીએ, પણ આપણને શું સાર કાઢવો એ કેવી રીતે સમજાય? આમાંથી આ જ મુદ્દો પકડવાનો, આટલું બધું આ વધારાનું છે, કેવી રીતે પકડાય? અરે દુનિયાના 100 વિદ્વાનો બેસે ને 1 કલાક 1 મહિનો સાંભળવા માટે, તોય ન કાઢી શકે. આ તો સ્વામિનારાયણ ભગવાનમાં એવું સામર્થ્ય હતું કે સર્વશાસ્ત્રનો સાર આપણને કાઢીને આપી શકે. બાકી 1000 વિદ્વાન ભેગા કરો, અરે શાસ્ત્રોની સામે ચર્ચાઓ કર્યા કરે, પણ સાર ન કાઢી શકે. કલ્યાણનો મુદ્દો આપણને આપી દે છે. મારે સંત સ્વામી ઘણી વખત સમજાવતા કે તમારે રોટલી ઉપર ઘી ચોપડવું છે તો શું કરવાનું? કઈ વાંધો નહીં, ગાય લઈ આવો, ઘરની બહાર નાની એવી ગૌશાળા ખોલો, 2-4 ગાયો બાંધો, રોજ સવારે દૂધ દો, દૂધને મેળવો, અને દૂધને મેળવીને સવારે ઘટ્ટ દહીં થયું હોય એને બોલો, છાશ કરો, માખણ દૂધ ઉતારો, પછી માખણને પાછું ગરમ કરીને તાવો, પછી એમાંથી ઘી બનાવો, રોટલી પર ચોપડો. આ ધંધો કરે કે ડાયરેક્ટ બજારમાંથી કિલો ઘી લઈ આવે? શું ધંધો કરાય? તો આ સહેલો રસ્તો છે. સ્વામિનારાયણ ભગવાન આપણને ડાયરેક્ટ ઘી હાથમાં આપે છે કે સીધું આરોગવા માંડો. ઉનાળો ની આ શિયાળો છે તો મજા આવી છે, બોડી બનાવો. મગ ખાઓ, મમરા ખાવાનો સમય નહીં હતા તો બોડી બનાવો, શિયાળો છે. તો આ કલ્યાણનો મુદ્દો સ્વામિનારાયણ ભગવાન આપણને સંક્ષેપમાં કેટલો સુંદરતાથી સમજાવે છે કે કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. આ એક કેટલી જબરજસ્ત અદભુત બાબત આપણને કહે છે. આ વચનમાં 2 બાબત છે. એક પરોક્ષ જેવું પ્રત્યક્ષનું મહાત્મ્ય જાણવાનું મહારાજ આપણને કહે છે, અને બીજું કલ્યાણનો મુદ્દો. આ પરોક્ષ જેવું પ્રત્યક્ષનું મહાત્મ્ય જાણવાનો જે મુદ્દો છે એની વાત આપણે ભવિષ્યમાં ક્યારેક જોઈશું. આજે આપણે કલ્યાણના મુદ્દા પર જરા એકાગ્ર થઈએ. આ કેટલો બધો જબરદસ્ત ભગવાને કરતા હતા જાણવાનો મુદ્દો સ્વામિનારાયણ ભગવાન આપણને સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન વડતાલના બીજા વચનામૃતમાં શું વાત કરે છે? મહારાજ કહે છે કે ભગવાનને જગતના કરતા જાણે અને મૂર્તિમાન જાણે તેના ઉપર જ ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કરવાની ઈચ્છા તો મને, તમને, સૌ કોઈને છે. અને ભગવાનને રાજી કરવા માટે જાત જાતના આપણે સાધનો પણ કરીએ છીએ. વ્રત, દાન, તપ, બધા આપણે જાત જાતના એવા સાધનો કરીએ છીએ. તો એ સારી બાબત છે. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે બધા બધું નથી કરી શકતા, નહીં કરી શકે બધા. તપ, નિર્જળ ઉપવાસ કરવાનો હોય તો બધા નથી કરી શકતા. સવારે નક્કી કર્યું કે નિર્જળ એકાદશી કરવી જ છે, નથી પડતી બપોર. જબરજસ્ત અંદર બિલાડા, કૂતરા, ઉંદરડા ઉહાપોહ મચાવી દે છે, તો બધા નહીં કરી શકે તપ. ઉત્તરાયણ નિમિત્તે આપણે દાન કરવાનું છે, અને આપણી બહુ જ મોટી ભક્તિ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ આપણને દશાંશ વિશાંશનો ધર્માદો કરવાની આજ્ઞા કરી છે, અને એ આજ્ઞાનું પાલન એ ભક્તિ છે. અહીંયા ભૂદરબા હતા આપણા નગાસરના, તે શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા હતા, અને ભૂદરભાએ શાસ્ત્રી મહારાજને કહ્યું, સ્વામી આ વખતે કપાસ બહુ સરસ થયો, 12,000 રૂપિયા કમાયો, લો 12,000 રૂપિયા તમને અર્પણ. શાસ્ત્રી મહારાજ કે ભાઈ આ તમારે રાખવાનો હોય, મને તમે દશાંશ વિશાંશ ધર્માદો આપી દો. અરે હોય સ્વામી, 12,000 લઈ જાઓ,
આ તમારી કૃપાથી હું કમાયો છું, હું ક્યાં કમાવા ગયો છું? તમારી કૃપાથી કપાસ પાક્યો, મેં તો દાણા વાવ્યા, પણ દાણા બહાર કોણ લઈ આવ્યું? આપે, આ કૃપા કરી માટે થયું. લઈ જાઓ. શાસ્ત્રીમાં કે ભાઈ રહેવા દો, શાસ્ત્રીમાં પૈસાની ખેંચ હો, ખરેખરી આ સંસ્થાના મંદિરોની પ્રવૃત્તિ ચાલતી હતી, ખેંચ. શાસ્ત્રીમાં જ ના પાડી કે રાખો, તમે તમારા છયા છોકરા વ્યવહાર બધું હોય, રાખો. ના સ્વામી, બધા લઈ જાઓ. બહુ શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી, આગ્રહ કર્યો તો 2000 રૂપિયા પાછા લીધા. 10,000 રૂપિયા શાસ્ત્રી મહારાજને આપી દીધા. તે શાસ્ત્રીજી મહારાજ કે ક્યાં વધારે રાખો હજુ? કે સ્વામી, મારા નસીબમાં તો 2000 બહુ વધારે કહેવાય. આ તમારી કૃપાથી જો કમાયો છું, મને ભક્તિ કરી લેવા દો. જો હું આમને આમ મૂકી દઈશ તો છોકરા આડાવડા માર્ગે વાપરશે, એના કરતા તમે મહારાજ માટે લઈ જાઓ. આ ભક્તિ છે. તો દાન એક ભક્તિ છે. આપણે બધા ઉત્સાહથી સેવા કરીશું. આ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે બધા દર વર્ષે સેવા કરે છે, આપ સૌ કરો છો. એ ભક્તિ છે. પણ બધા દાન નહીં કરી શકે એ વાત પણ સાચી છે. કોઈકને આર્થિક સંજોગો નબળા હશે, કોઈક ન પણ કરી શકે. બધા પદયાત્રા નહીં કરી શકે. ધનુર્માસ નિમિત્તે યુવકો, હરિભક્તો, મહિલાઓ સૌ પદયાત્રા કરીને મંદિર આવે છે. કોઈકને પગે તકલીફ હોય તો નહીં કરી શકે, કોઈકને ઉઠવામાં તકલીફ હોય છે. બધા ફિઝિકલ સેવા નહીં કરી શકે. શ્રમ યજ્ઞ રાજકોટમાં હતો, સ્વયંસેવક તરીકે બધાએ જોડાવાનું હતું. ઘણા બધા સરસ રીતે જોડાયા અમદાવાદમાંથી. અને બધાને વિનંતી કે આપણે આંગણે 2021માં પ્રમુખ સ્વામિવાદનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એટલે એમાં આબાલ વૃદ્ધ બધા જ આખું અમદાવાદનું સત્સંગ મંડળ સ્વયંસેવક તરીકે જોડાશે. કારણ કે આપણે હોસ્ટ છીએ, યજમાન આપણે છીએ. એટલે અહીંયા અમદાવાદમાં ત્યારે કોઈ વીઆઈપી રહેશે નહીં. ત્યારે બધા જ સિપાહી, સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજના સિપાહી. ત્યારે 100% બધાએ 6 મહિના રજા લઈ લેવા. કદાચ કોઈકનાથી 6 મહિના રજા નહીં પણ લેવાય, પણ આ તો બધાથી થઈ શકે તેવું છે. ભગવાનને સર્વ કરતા હરતા માનવા. આ બધા જ સાધનો બધાએ કાયમ કરવાના છે. પણ કદાચ કોઈકના સંજોગો એવા છે કોઈક ન કરી શક્યું, તો સ્વામિનારાયણ ભગવાન કે છે ભગવાનને સર્વ કરતા હરતા સમજો, એમાં ભગવાન રાજી થઈ જાય છે. ઘણા લોકો ઊંધું કર્યો, બધું થઈ શકે એવું એમ ન કરે, પડ્યો માને ભગવાન કરતા હરતા છે. એવી મહારાજે પ્રેરણા નથી આપતા. બધું જ કર્યા પછી ભગવાન સર્વ કરતા હરતા છે, એવી વાત મહારાજ આપણને માનવાની કહે છે. મહારાજે પ્રથમના 74માં વચનામૃતમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું, ભગવાનને સર્વ કરતા હરતા માનીશું તો દ્વંદ્વોમાં સ્થિરતા રહેશે, મનમાં શાંતિ રહેશે. બહુ જ તકલીફ છે. આજના જમાનામાં અશાંતિ એ મુખ્ય રોગ છે. વિશ્વના માંધાતાઓની માનસિક હાલત દિવસે દિવસે વધારે નબળી થતી જાય છે અને જાત જાતના ફતવાઓ પાડે છે. સામાન્ય રીતે જેના તરફથી આપણને શાંતિની અપેક્ષાઓ હોય એવા શાસકો એ ક્યારેક અશાંતિ ઊભી કરવાનું કામ કરતા હોય છે. ક્યારેક પરિવારજનો જેની તરફથી આપણને સારી અપેક્ષા હોય એમના તરફથી પણ અશાંતિ ઊભી થાય છે. ક્યારેક એવા સામાજિક પ્રતિષ્ઠિતો, સામાજિક પદાધિકારીઓ, એના તરફથી શાંતિની ધારણા હોય છે, ત્યાંથી પણ અશાંતિ ઊભી થાય છે. પણ એ કરતા સૌથી મોટી અશાંતિ ઊભી થાય છે પોતાના સ્વભાવમાંથી. આપણા સ્વભાવ આપણને સૌથી મોટી અશાંતિ ઊભી કરી આપે છે. નાના નાના સ્વભાવો, નાની નાની બાબતો. પૂર્વે કથામાં મેં એક ઉદાહરણ આપ્યું હતું કે એક પરિવારની અંદર એક યુવાન લગ્ન કર્યા પછી 6 મહિના પછી શાહીબાગ મંદિરે સંતોને મળ્યો અને એણે કહ્યું કે સ્વામી, સાધુ થઈ ગયો તો બહુ સારું થાત. મેં તું કેમ? જ્ઞાન હવે લાગ્યું. એણે કહ્યું કે સ્વામી, આ લગ્ન થયા એટલે ખબર પડી. એટલે શું થયું એમ જાણવામાં રસ પડ્યો ને એને પૂછ્યું, શું થયું ભક્તરાજ, કઈ ડખા થયા? સહાનુભૂતિપૂર્વક
હળી કરવા માટે નહીં. એટલે મેં એને પૂછ્યું કે શું થયું. એને કહ્યું, સ્વામી રોજ ઝઘડા થાય છે માતુશ્રી અને શ્રીમતીજી વચ્ચે. મેં કીધું કે એવો તો કયો મુદ્દો છે કે અહીં આસપાસ તમારે સંપત્તિની કઈ વહેંચણી કરવાની છે કે કોઈ સત્તાની વહેંચણી કરવાની છે, કોઈ પક્ષીમાં કોઈ વધારે સીટો ઓછી વધતી એવું કઈ પ્રશ્ન છે? ના ના સ્વામી, ભાખરીનો પ્રશ્ન છે. ભાખરીમાં શું છે ભાઈ? એ કહે છે કે અમારા શ્રીમતીજી છે એ ભાખરી કરે છે તો જાત જાતના નકશા થાય છે, અને માતુશ્રી કે જે ભાખરી ગોળ જ થવી જોઈએ. તો અમે કીધું કે અમે સંત તરીકે જયારે દીક્ષા લેવા માટે આવીએ ત્યારે અમને સારંગપુરમાં થોડી તાલીમ આપે, એમાં ભાખરી ગોળ કરતા ન આવડતું હોય અમને રસોઈની તાલીમ આપે. ભાખરી ગોળ કરતા ન આવડતો છાલી ઊંધું વાળીને બાકીનું કાઢી નાખીએ એટલે ગોળ. મેં તો આવું કરવાનું તું સારા શ્રીમતીને કહી દે ને કે ના, મારા માતુશ્રી એમ કે છે કે ભાખરી તો જાતે જ ગોળ થવી જોઈએ. એટલે મેં કીધું કે ગોળ ભાખરી કરે આવી રીતે કરે કે જાતે કરે, પણ સ્વાદમાં કઈ ફરક પડે છે? અલ્ટિમેટલી લોટ છે, પાણી છે, ખબર નહીં તમે લોકો મીઠું નાખતા હો કે નહીં, પણ અલ્ટિમેટલી એક પાકેલો લોટ છે, આકાર ભલે થોડો આગો પાછો થાય. પણ કે ના, અમારા ઘરની અંદર કે છાલિયું છે ને એની નામ મધર એટલા માટે પાડે છે કે છાલિયાની સાઈઝ નાની છે અને અમારે ભાખરી મોટી જોઈએ. અરે મેં કીધું છાલિયું મોટું ખરીદી લાવો, અમારે છૂટાછેડા જશે અમતા છાલિયાના માટે. પણ નાની નાની બાબતમાં સ્વભાવના ઝઘડા થાય છે, દ્વંદ્વો ઉભા થાય છે, અહમ મમત્વની ખેંચ ઉભી થાય છે. હું બોલ્યો ને તું કેમ આમ, તું આમ ને હું કેમ આમ. નાની નાની બાબતોમાં ક્યારેક અરસપરસ મોટી આંટી પડી જાય છે. આજે દ્વંદ્વો ઉભા થાય છે અને જીવનમાં અનેક મુશ્કેલીઓ ન ધારેલી આવી જાય છે. આપણે ન કલ્પના કરી એવા પ્રશ્નો આવે છે, શારીરિક પ્રશ્નો આવે છે, સામાજિક પ્રશ્નો આવે છે, પારિવારિક સંજોગો ઉભા થાય છે, આર્થિક સમસ્યાઓ ઉભી થાય છે. આવું અનેક બધું બન્યા જ કરવાનું. આ બધા વચ્ચે જો શાંતિ મેળવવી હોય તો સ્વામિનારાયણ ભગવાન આપણને આ વાત કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું અંતરમાં ધગી ન જાય ને ટાઢું રહ્યા કરે. એમાં બે વાત, એમાં એક તો ભજન કરવું, પણ બીજી મહત્વની વાત આ કરી કે ભગવાનને સર્વ કરતા હતા સમજવા. મહારાજ જે કરશે તે સારું કરશે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ દ્વંદ્વોમાં સ્થિરતા રહેશે. મધ્યના 62માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન આપણને ક્યાં સુધી વાત કરે છે કે દુઃખ તો આવશે જ. અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય ને દુઃખ ન આવે? ભારતના વડાપ્રધાને દુઃખ ન આવે? આરબ તેલિયા રાજાને દુઃખ ન આવે? આ પૃથ્વી પર હજુ સુધી કોઈ જન્મ્યો નથી જેને દુઃખ ન આવ્યું હોય. એ જીવનનો એક અવિભાજ્ય ભાગ છે, જીવનનો અવિભાજ્ય અંગ છે. દુઃખ આવશે જ, પણ એ દુઃખ લાગે નહીં એ મહત્વની બાબત છે. દુઃખ હોય પણ દુઃખનો અનુભવ ન થાય એ બહુ મહત્વની બાબત છે. આપણને ઓપરેશન કરે ત્યારે ઘણી વખત લોકલ એનેસ્થેશિયા આપે છે, અને ક્યારેક તો દેખાય સ્ક્રીન પર આપણને, ક્યારેક ડોક્ટરો બતાવે અહીંયા ચેકો મૂક્યો એ આપણને દેખાય, પણ આપણને ચેકો મૂક્યો એવો અનુભવ ન થતો, એની પીડા નથી થતી. એ લોકલ એનેસ્થેશિયા છે. એમાં એક આધ્યાત્મિક સમજણ છે. ભલે દુઃખ આવે. યોગીજી મહારાજને કેટલા દુઃખ આવ્યા, યોગીજી મહારાજને કેટલા પ્રશ્નો આવ્યા, પણ એમને લેશ માત્ર દુઃખનો અનુભવ નથી થયો. યોગીજી મહારાજ હંમેશા હસતા, હંમેશા આનંદ કિલ્લોલ કરતા. એમની સન્નિધિ માત્ર બીજાના દુઃખ ટાળી નાખતી, એમની સન્નિધિ માત્ર બીજાને આનંદ આપતી. તો એક શા માટે એવું એમનું જીવન હતું? અને આપણને જોઈને બીજા સુખી લોકો દુઃખી થઈ જાય છે એવું કેવું? ઘણા લોકો રોદણા જ રોયા કરતા હોય છે, પૂછાય નહીં કેમ છો, કલાક જોઈએ. હવે બધી એટલી બધી દુઃખની વાતો કર્યા કરે. બરાબર છે, દુઃખ તો આવવાના, પણ એ દુઃખને વાગોળ્યા કેમ કરીએ છીએ? એક જણાએ બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું કે કોઈકે પૂછ્યું કે તમે કેમ કાયમ આનંદમાં રહો છો? કે બહુ સહેલો રસ્તો છે કે દુઃખ તો જીવનમાં આવે છે,
પણ હું તમને એક સવાલ પૂછું કે ડોક્ટર આપણને દવાની ટીકડી આપે, સુગર કોટેડ દરેક વખતે નથી હોતી, કડવી પણ હોય છે, પણ તમને જયારે કડવી દવાની ગોળી આપે ત્યારે તમે શું કરો છો? પાણી નાખીને સીધા અંદર ઉતારી દો છો. અને ચોકલેટ આપે તો ચોકલેટ બબડાવો છો. તો જીવનમાં દુઃખની ક્ષણો છે એ ટેબ્લેટની જેમ સમજીને અંદર ઉતારી દો. ઝઘડા શા માટે કરો છો? અને જીવનમાં કેટલું બધું સુખનું આવ્યું છે, સરસ મજાનો અદભુત આપણે લાભ મળ્યો છે, એને ચોકલેટની જેમ ચગડાવો. પણ આપણે છે ને દુઃખ જ ચગડ્યા કરીએ છીએ. દુઃખ ચગડ્યા કરીએ અને ચોકલેટ સીધી ઉતારી દઈએ. અરે ભાઈ, ઊંધું છે. સુખની પણ કેટલી બધી ભગવાને આપણને સરસ ક્ષણો આપી છે. અરે બીજી બધી ક્ષણો યાદ રહે કે ન રહે, પણ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ સાથેની ક્ષણો પણ યાદ કરે તો સુખ સુખના ઢગલા છે. તો સ્વામિનારાયણ ભગવાન આ વચનાત્મા કહે છે કે દુઃખ તો આવશે, પણ એમાં ભગવાનને કરતા હરતા સમજવાથી આનંદ આવે છે. વાહ! હોશિયાર વિદ્યાર્થી અઘરું પેપર કાઢે એમ રાજી થાય. મારા જેવો ઠોઠ વિદ્યાર્થી સાહેબને ગાળો દે, હું આહે પડી ગયા છે. પણ ભગવાન આપણું અઘરું પેપર કાઢે ક્યારેક. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય એને એમ સમજવું કે ભગવાન મારી ધીરજની કસોટી લઈ રહ્યા છે. અને મહારાજ કહે છે કે જેમ પડદામાં રહીને કોઈ પુરુષ એ પાછળથી જોયા કરે, કસોટી કરતો હોય પાછળથી જોયા કરે, ભગવાન ભક્તના અંતરમાં રહીને ધીરજની કસોટી કર્યા કરે છે. માટે ભગવાનની જેમ ઈચ્છા હશે તેમ સારું થશે માની આનંદમાં રહેવું. પેલું સંતો કીર્તન ગાય છે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. એ પણ ખબર નહીં કેમ એ ગાયા પછી પણ મોજ નથી રહેતી, કારણ કે આ સમજણ નથી. ભગવાન જે કરશે તે સારું કરશે. એક યુવક પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો અને રડવા જ માંડ્યો. તો બાપાએ પૂછ્યું, કેમ રડવા માંડ્યો ભાઈ? કે સ્વામી પરીક્ષા આવે છે. સ્વામી કહ્યું, બરાબર છે, પણ એમાં રડવાની શું જરૂર છે? પરીક્ષા તો તારા જેવા હજારો વિદ્યાર્થીઓને આવવાની છે ને તેમ તારે આવે, પણ એમાં રડવા શું મળ્યો? કે સ્વામી મને ભય છે કે હું નાપાસ થઈશ. સ્વામી કે તે પરીક્ષા આપી દીધી? કે ના બાપા, પરીક્ષા તો આવવાની બાકી છે. તે પ્રશ્નપત્ર જોઈ લીધું? ના, હજુ તો પરીક્ષા જ નથી આપી, તો પ્રશ્નપત્ર ક્યાંથી જોયું હોય? તો સ્વામી કે મર્યા પેલા ખબર કેમ ખોદી? હજુ આપણે મર્યાદ નહીં પેલા ચિંતા કરી મારી ખબર ક્યાં ખોદીશું. અને ત્યાં જઈને બોલો, હમણાં બધાને ખબર છે કે નહીં આપણે મરવાના છીએ? આંગળી ઊંચી કરો, કોને ખબર નથી? બધાએ લાકડા ભેગા કરવાનું ચાલુ કર્યું. આવું મરવું તો પડશે, લાકડા તો જોઈશે. અથવા આપણે ઇલેક્ટ્રિક સ્મશાનમાં આપણું નામ નોંધાય, ભાઈ મારે ગમે ત્યારે આવવાનું થાય, મારું નામ નોંધી રાખજો ભાઈ સાહેબ. કોઈ આવો વિચાર કરતું નથી. તો બાપા પેલાને કહેવા માંડ્યા, એટલે હજુ તે પરીક્ષા આપી નથી, હજી તે પરીક્ષાનું પ્રશ્નપત્ર જોયું નથી, તો એ પેલા તું નાપાસ થવાનો વિચાર કેમ કરે છે? આપણે ઘણી વખત આવું કરતા હોઈએ છીએ. લગ્ન પેલા છૂટાછેડાનો વિચાર કરીએ. ભાઈ ભણી લો ધામધૂમથી, પછી પડશે એવા દેવા છે. આપણે પેલા કેટલાય લોકો ભણ્યા છે ને, એમાં આપણે ક્યાં નવી નવાઈના પરણીએ છીએ. તો આપણે વાત તો એ કરી રહ્યા છીએ કે જીવનમાં પરીક્ષાના ભયથી આપણે દુઃખી થઈ જઈએ છીએ. મને ફલાણો રોગ આવશે તો, મને ઢીકણો રોગ આવશે તો, મને આમ થશે તો, મને તેમ થશે તો, અરે મારા છોકરાનું શું થશે? અરે ભાઈ, બધું ભગવાન કરતા હરતા છે. બહુ જ મહાન ભાગવતાચાર્ય શ્રીધરાચાર્ય થઈ ગયા. તો શ્રીધરાચાર્યજી એમ વિચાર કરતા કે મારે સંસાર ત્યાગીને સંત થઈ જવું છે. તો સંસારીયતા સાંભળજો, કદાચ તમને ઈચ્છા થતી હોય તો એને માટેની વાત છે. સંસારીયતા પુત્ર હતો એટલે એને વિચાર આવ્યો કે હું સાધુ થઈ જઈશ, સંન્યાસી થઈ જઈશ. એ જમાનામાં એવી પરંપરા હતી, આપણી સંસ્થામાં તો આવી પરંપરા નથી અત્યારે. પણ એમ કે હું સાધુ થઈ જઈશ તો મારા દીકરાના ભરણ પોષણનું શું થશે? આવો મનમાં વિચાર અકળાવ્યા કરતો હતો. એ દરમિયાન અચાનક જ ઉપરથી એક ગરોળી પડી એ સાથે મૃત્યુ પામી. પણ એ સગર્ભા એટલે કે એનાથી ઈંડું બહાર પડ્યું, અને ઈંડું ફૂટ્યું ને એમાંથી બીજું નાનો ગરોળીનું બચ્ચું બહાર નીકળ્યું. અને આ શ્રીધરાચાર્ય જોયા કરતા હતા એ જે બચ્ચું બહાર પડ્યું એ શું ખાશે. એટલી વારમાં એ જે બચ્ચું ઈંડામાંથી ફૂટીને બહાર નીકળ્યું, ઈંડામાંથી પેલો ચીકણો પદાર્થ પણ બહાર નીકળ્યો હતો. તો એક માખી ઉડી આવીને ત્યાં બેઠી. માખી બેઠી એટલે પેલા નાના બચ્ચાએ ફટ કરતો ઝડપી ખાઈ લીધી માખી.
સિદ્ધરાચાર્ય સમજી ગયા કે આપણા વિના આપણું છોકરું જીવશે, ચિંતા કરવાની જરૂર નથી. શું આપણે ભરણ પોષણ કરવાના? કરતા કરતા ભગવાન છે. આપણે ચિંતા કરી. ઘણા લોકો બહુ કહેતા હોય છે કે ભાઈને પરણાવ્યો, બેનને પરણાવી, છોકરા પણ પરણાવ્યા, અને હું આમે આટલું બધું કામ કર્યું, તેવું કર્યું. ભાઈ, આપણે કંઈ કરતા નથી. એ તમે ન હોત તો પરણવાના હતા. એ તમે ન કર્યા હોત તો બધા પોતાને મોટા થવાના હતા. તમે ન ભણ્યા હોત તો પોતાને ભણાવવાના હતા. આપણે નહીં, ભગવાનનો આખો પ્રી પ્લાન છે. આ ભગવાનનો માસ્ટર પ્લાન છે. બોલો, આપણને ખબર હતી પરણીશું પછી છોકરો થશે કે છોકરી થશે? આપણને ક્યાં કઈ ખબર છે? અરે કોન્યાને લગ્ન થવાના છે એ ખબર નથી હોતી. આ તમે 100 ઠેકાણા જુઓ ને, પણ જ્યાં લખ્યું હોય ત્યાં જ મેળ પડે, ગમે ત્યાં મેળ ના પડે. એટલે વસવસો ના કરો. આના એટલે ઘણા સારા ઠેકાણા હોતા હતા. એ ફિક્સ જ છે. ગોડ્સ પ્લાન, માસ્ટર પ્લાન છે. તમને ભ્રમરૂપ કરવાનો તો સામે એવું પાત્ર આપે જ, નક્કી જ રાખ્યું ભગવાન. આ જન્મે પાર જ કાઢવાના છે. માસ્ટર પ્લાન છે. સો નથિંગ ઇઝ ટુ બી વરીડ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ભગવાને કૃપા કરી છે તમારા ઉપર. સંતાન ક્યારેક એવા હોય, એ ભગવાનની કૃપા છે. સંતાન તો ભગવાનનો પ્રસાદ કહેવાય, એનો વસવસો ના હોય. ભગવાને સંતાનો આપ્યા છે, ઉછેરો, લેર કરો, પણ ચિંતા કરવાની જરૂર નથી. મુદ્દો અહીંયા એ છે, હા, એ બધું આ ક્રમ છે સંસારનો, આ બધું થવાનું છે, પણ એનો માથા પર ભાર લેવાની જરૂર નથી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન એ કહે છે કે ભગવાન સર્વ કરતા હરતા છે અને આપણા સંસારનું ગાડું ચલાવશે, પણ મહેનત આપણે કરવાની છે. એ મુદ્દો આપણા ઉપર છે. પુરુષાર્થ આપણે કરવાનો છે. અંત્યના 13મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભગવાનની ઈચ્છા એ જ પ્રારબ્ધ. તમે કેવું નક્કી નથી કરવા ગયા કે કયા મારા માતા પિતા આવશે. એ નથી આપણે નક્કી કરવા ગયા. એ ભગવાનની ઈચ્છાથી આપણને માતા પિતા મળ્યા. તમે કેવું નક્કી નથી કરવા ગયા કે મારા ઘરે કે તમારા ઘરે કયા સગાવાલાઓ, સ્વજનો આવશે. એ આપણે ક્યાં નક્કી કરવા ગયા છીએ? એ ભગવાનની ઈચ્છાથી બધું નક્કી થાય છે. તો એ જે કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. અને એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જેણે આપણે બધાએ આ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની કંઠી પહેરી છે, આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે, એટલે આપણું પ્રારબ્ધ માત્ર સ્વામિનારાયણ ભગવાનને આ ગુણાથી પૂરું નક્કી કરે છે. મહારાજ તમારા પ્રારબ્ધમાં કોઈની કાંઈ સળી ચાલતી નથી. માંદા પડ્યા, સાજા થયા, જે કંઈ થયું તે એમની ઈચ્છાને આધીન છે. તો આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનની ઈચ્છાએ સુખ દુઃખ આવે તેમાં અકળાઈ જવું નહીં. ત્યારે આમ ધીરજ ખૂટી જાય છે, ક્યારેક અકળાઈ જઈએ કે હવે ક્યાં સુધી મારી કસોટી કરો છો ભગવાન. આમાં ક્યારેક ગોળખોળ ભેગા થઈ જાય છે. ક્યારેક આપણી ભૂલોને કારણે આપણે પ્રશ્નો આવતા હોય છે, અને ક્યારેક ભગવાન આપણી કસોટી કરતા હોય છે, તેના પ્રશ્નો આવતા હોય છે. પણ મહારાજ કહે છે કે આપણે ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવું. અને મહારાજ કહે છે કે ભગવાન જેમ કરશે તેમ સારું થશે. આજે નહીં સમજાય તો કાલે સમજાશે. જે પણ કરશે ભગવાનને સારું કરશે. ખાલી આ એક જ વાક્ય, આજે આ બોલવું બહુ સહેલું છે આ વાક્ય, પણ એ પચાવવું એ બહુ અઘરું છે. જ્યારે પરિસ્થિતિમાં મુકાઈએ ત્યારે આ સમજાય, એ સિવાય આ ન સમજાય. પણ મહારાજ કહે છે કે એ જ્યારે સમજાશે ત્યારે કલ્યાણનો મુદ્દો હાથ આવશે. આજે નહીં તો કાલે સમજવું પડશે. આમે આપણે જોઈએ, આ અનંતકોટી બ્રહ્માંડના સંચાલન કરતા કોણ છે? આ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કોણે કરી? એક વખત એક વિજ્ઞાની જરા તોર ચડી ગયો, ભગવાન આગળ બાંધવા માંડ્યો કે હવે અમે તમારી સામે સ્પર્ધામાં ઉતરીશું. ભગવાન કે બોલ ભાઈ, શું કરી સ્પર્ધા? અરે કે અમે અમારી રીતે પૃથ્વીની, અમે અમારી રીતે બધી માણસ જાતની સૃષ્ટિ ઊભી કરીશું, લેબોરેટરીમાં માણસ ઉભા કરીશું. ભગવાન કે કર. ભલે કે પણ અમે તમારે મદદ વિના કરીશું. ભગવાન કે કર. અને પછી પેલા એ આમ હાથમાંથી ધૂળ લીધી. ભગવાન કે એની તારી બનાવેલી ધૂળ, એમાં તારે કરવાનું. આ તો આપણી બનાવેલી, મારી બનાવેલી છે. શું ચાલે? પણ આ અનંતકોટી બ્રહ્માંડમાં બધું જ ભગવાનનું બનાવેલું છે. આ સૃષ્ટિ, ઝાડ, પાન, બધું કેવું ભગવાનની અલૌકિક રચના છે. અને ભગવાનની અલૌકિક રચના વિશે જો વિચાર કરવા બેસીએ ને તો આ આખો જન્મારો ઓછો પડે. એટલું બધું ભગવાને અલૌકિક રચ્યું છે. હવે એવા સર્વ કરતા હરતા પરમાત્મા, એના શરણે આપણે બેઠા હોઈએ.
તો આપણે શાની ચિંતા કરવાની? પણ એ વાક્ય સમજવું બહુ જરૂરી છે. મારા જીવનમાં જે કંઈ બને છે, સારું કે નરસું, એના કરતા હરતા શ્રીજી મહારાજ અને મારા ગુણાતીત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ છે. અને જે કરશે તેમાં મારું ભલું થવાનું છે, મારું સારું થવાનું છે. મને સમજાય કે ન સમજાય, બીજાને સમજાય કે ન સમજાય, પણ તથ્ય આ છે, એમાં મારું ભલું જ થવાનું છે. આ વાતની નિરંતર દ્રઢતા. મને તો આ ઘણી વખત આશ્ચર્ય થાય છે કે આ એક વાતમાં સ્વામી ભગવાનને કલ્યાણ કહી દીધું, અને મહારાજ એમ કે છે આ વચનામૃતમાં તો આટલા કલ્યાણને અર્થે આ જ છે. ધેટ્સ ઓલ. આપણે ગમે તેટલી જાત જાતની અનેક પ્રકારની જન્મની કેટલી સાધનાઓ કરીએ છીએ, નો વેલ્યુ. પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીં થોડા સમય પહેલા કથામાં આ જ મંચ ઉપરથી કહ્યું હતું, આ બધી આપણી જે સાધનાઓ છે ને, જાત જાતની, કોઈ ગંગા કિનારે કરે છે, કોઈ હિમાલયમાં કરે છે, એ સાધનાઓનો નિષેધ નથી કરતો. એ સાધનાઓ પણ બહુ મોટી બાબત છે, પણ એ બધી સાધનાઓ માયાથી પર ઓળંગાતી જ નથી, એ માયાથી પર થઈ શકતી જ નથી. એ બધી સાધનાઓ માયાની નીચે રમે છે. માયાથી પર એક જ ભગવાનને સર્વ કરતા હરતા જાણો. બહુ અઘરી બાબત છે. ભગવાન કરતા હરતા ન જાણીએ તો સ્વામિનારાયણ ભગવાન કાત્યાયનીના 10મા વચનામૃતમાં તો એમ કે છે કે જે ભગવાનને કરતા હરતા જાણતો નથી એના જેવો બીજો કોઈ પાપી નથી. ઓ બાપરે, આ દુનિયામાં તો આપણે કેટલા બધા પાપ કરતા હોઈશું, આપણને પણ ખબર નથી હોતી. કેટલા બધા નાના મોટા પાપ આપણા હાથે થતા હશે. ચાલો એ બધા જ પાપ માફ. સ્વામિનારાયણ ભગવાન તો કે છે કે બાળ હત્યા અને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા અને સદગુરુનો દ્રોહ, આ બધું માફ થઈ શકે. પણ ભગવાનને કરતા હરતા ન જાણવા, એથી બીજું કોઈ મોટું પાપ નથી. સ્વામિનારાયણ ભગવાન તો એમ કે છે, વચનામૃત વરતાલનું બીજું, એમાં તો એમ કે છે આ ભગવાનનો અતિ મોટો દ્રોહ. ભગવાનને કરતા હરતા ન જાણીએ એ ભગવાનનો અતિ મોટો દ્રોહ છે. તો આ સમજણ કેટલી બધી પાયાની, કેટલી બધી મહત્વની સમજણ છે. આપણે આપણી જિંદગીના સ્વાનુભવ પર દ્રષ્ટિ કરીએ તો આપણને સમજાશે. ક્યારેક આપણને અહમ આવે છે કે મારાથી ઘણું બધું થાય છે, હું ઘણું બધું કરી શકું છું. પણ આપણે હકીકતે વિચાર કરીએ તો આપણાથી એક શેકેલો પાપડ પણ ભાંગે તેમ નથી. અહીંયા આપણા એક હરિભક્ત નરોત્તમભાઈ રહેતા હતા, થોડા સમય પહેલા જે અક્ષર નિવાસી થયા છે, મેમનગર રહેતા હતા. એ નરોત્તમભાઈ કેટલાક વર્ષો પહેલા મુંબઈથી એમના એક પરિચિત સ્વજનને પ્રમુખ સ્વામી મહારાજના દર્શને અમદાવાદમાં લઈ આવેલા. તો એ નરોત્તમભાઈના એ સ્વજનને એક તકલીફ થઈ ગયેલી. એ એમના શોરૂમમાં, એમને જુહુ દરિયા ત્યાં મુંબઈમાં જુહુ કિનારે બહુ સરસ મજાનો શોરૂમ હતો, અને શોરૂમમાં એ કાઉન્ટર ઉપર જ્યાં માલિક બેસે ને ત્યાં પોતે બેસતા. પણ એક વખત ઊભા થવા ગયા તો ઉપરનું જે બારણું હતું, પાછળના કબાટનું બારણું, એનું શટર ખુલ્લું રહી ગયેલું, અને ઊભા થયા અને શટર અહીંયા ભટકાયું. એટલે એમને તમાર આવી ગયા, પડી ગયા, બેભાન થઈ ગયા, અને જાગ્યા થોડી ક્ષણો પછી. ત્યારે 100% મેમરી લોસ, ઝીરો મેમરી, સંપૂર્ણ હાર્ડ ડિસ્ક ખાલી. પહેલા તો બધાને કઈ સમજાવ્યું નહીં. પછી ડોક્ટર પાસે લઈ ગયા તો કે આને ન્યુરોલોજીસ્ટ પાસે લઈ જાઓ. ન્યુરોલોજીસ્ટ બધા પ્રયોગો ત્યારે ખબર પડી કે આને તાજા નવજાત શિશુ જેવી હાલત થઈ ગઈ. ઉંમર હતી લગભગ 45 કે 50 વર્ષની. અને એ મેમરી પાછી આવતા કેટલો ટાઈમ લાગશે? ડોક્ટર કે ભાઈ ખબર નહીં હો, આ તો જિંદગીભર આમને આમ જ રહે, અને ક્યારેક પાછી આવે હાર્ડ ડિસ્ક ડેમેજ થઈ છે અંદર, કંઈ જ ખબર પડે નહીં ક્યારે આમાંથી શું થશે. અને એને પગ કહેવાય, આ હાથ કહેવાય, આ નખ કહેવાય, આ આંખ કહેવાય, એકડે એકથી બધું ઝીરોથી શીખવાનું થયું. તો નાનો બાળક, એને મોટા થતા થતા જેટલું શીખવાનો જેટલો સમય લાગે ને, એના કરતાં વધારે સમય લાગશે, કારણ કે આ ગ્રહણ કરે કે ન કરે એ ખબર નથી. હવે આપણે એમ માની કે મારી પાસે પાવરફુલ બ્રેઇન છે ને ભાઈ, શું ચાલે આપણું, મારી બુદ્ધિથી હું કરું છું, પણ શું ચાલે આપણું? તો ભગવાનની કૃપાથી આપણે સાજા દરવાજ રહ્યા છીએ અને કરીએ છીએ, એમની કૃપાથી કરીએ છીએ. એક બિઝનેસમાં ડિસિઝન ખોટું લેવાયું તો પૂરું, બધા રૂપિયા ઘર ભેગા.
લોકો કરી જાય આપણા ઘરે, પૂરું થઈ ગયું. અને કંઈક સારું થાય તો એ ભગવાનની કૃપાથી સારું થાય છે, પણ ન થાય તો આવું થાય. તો આ ભગવાનના ખરેખર કાંઈ આશીર્વાદની કૃપાથી આપણા તંત્ર ચાલે છે, શરીરનું તંત્ર ચાલે છે. એમની ઈચ્છા વિના ખરેખર સૂકું પાંદડું ચાલતું નથી. અને આ મગજની અંદર જે કાંઈ સ્મૃતિ રહી છે, મગજની અંદર સ્મૃતિના આધારે આપણે જે કંઈ નિર્ણયો લઈએ છીએ એ બધામાં ભગવાનની પ્રેરણાથી થાય છે. એક વખત વલ્લભ વિદ્યાનગરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમારે ભગવાનને પ્રાર્થના શા માટે કરવાની? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત ઉત્તર આપ્યો હતો. બાપાએ જે ઉત્તર આપ્યો તો એ કદાચ અગાઉ કથામાં કહેવાયો હશે, પણ વારંવાર વાગોળવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ખેડૂત ખેતરમાં દાણા વાવે છે, પણ ખેડૂત કે દાણો સીધો વાવવા નથી જતો. તમારામાંથી કોઈ કે ખેતી કરીએ છે ને, જરા એ બધું વસ્તુ તરત યાદ આવશે, તો જોઈ હોય તો યાદ આવશે. ખેડૂત આમ દાણા વેરી દે છે, પણ એ ખેડૂત દાણા વેરી દે છે, આડા અવળા ગમે તેમ દાણા પડ્યા હોય, પણ ભગવાન એમાંથી દાણો સીધો જ એને અંકુરિત કરી અને ઉપર છોડ ઉપર ઉગાડે છે. અને ખેડૂત, આ તો પ્રમુખ સ્વયંના શબ્દો છે કે ખેડૂત કઈ અંદર જમીનમાંથી છોડ ખેંચવા નથી જતો, જાતે જ છોડ ઉગીને બહાર નીકળે છે. એ ભગવાનની કૃપાથી નીકળે છે. અને એને એક દાણો વાવ્યો, પણ ભગવાને એક દાણામાંથી 100 દાણા એને દાણામાં ઉગાડીને આપે છે. એ ભગવાનની કૃપાથી ઉગે છે. ખેડૂતનું કામ એટલું, દાણો જમીનમાં નાખો, પણ દાણો જમીનમાંથી ઉગાડવાનું કામ ભગવાનનું છે. એક દાણામાંથી 100 દાણા આપવાનું કામ ભગવાનનું છે. એવું ને એવું પચાવવાનું છે. એ દાણો ઉગ્યો એને પીસો, લોટ કરો, પછી એમાંથી રોટલી બનાવો, એ ત્યાં સુધીનું કામ મારું તમારું, આપણા બધાનું. ખાવાનું મોઢામાં મૂકવાનું આપણું કામ, પણ અંદર ગયા પછી એને પચાવવાનું કામ આપણે નથી પચાવતા. અંદર ગયા પછી ધેર ઇઝ નો કંટ્રોલ. 100% બહાર નીકળે એવું બને, અને થોડુંક અંદર જાય થોડુંક બહાર નીકળે એવું બને. શું થાય? નો કંટ્રોલ. એ તો અહીંયા દાખલા તરીકે આ પહેલી લાઈનમાં આપણા હરિભક્તો બેઠા છે. અહીંયાથી આ સુધી આપણે માની લઈએ કે આશરે 50 હરિભક્તો પહેલી લાઈનમાં બેઠા હોય. 50 નું વજન દાખલા તરીકે 60 કિલો હોય. દાખલા તરીકે 50 નો જન્મ 1962માં થયો, એટલે કે બધા જ એક જ સરખી ઉંમરના હોય. 50 પટેલ જ હોય. 50 એ બધા જ ગ્રેજ્યુએટ થયેલા જ હોય. 50 બધાનું વજન 60 કિલો જ હોય. બધું ફિક્સ, બધું ઇક્વલ સિચ્યુએશન વાળા 50 ને બેહાડ્યા હોય. અને બધાને તમે 5 રોટલી એક જ સરખા ગ્રામની આપો, અને એક જ સરખું ઘી ચોપેલું હોય. બધા ઉપર ફિક્સ મશીનથી માઇક્રો મેનેજમેન્ટ કરીને આપેલું હોય. અને બધાને 50 રોટલી ખવડાવો, સોરી 5 રોટલી ખવડાવો. તો 5 રોટલી ખવડાવ્યા પછી એ બધાના પેટમાં ગયા પછી બધાનું શરીર એક જ સરખું અંદરથી તત્વ બનાવશે? કોઈ કંટ્રોલ? કોકને ઝાડા થઈ જાય, કોકને કબજિયાત થઈ જાય, કોઈકને એમાંથી સ્ટાર્ચમાંથી કંઈક બને, અને કોઈકને કાર્બોહાઈડ્રેટમાંથી કોઈકને ન બને. અંદર ગયા પછી કોઈનો કોઈ જ કંટ્રોલ રહેતો નથી. પચામ્યહમ અન્નમ ચતુર્વિધમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન પચાવે છે, આપણે નથી પચાવતા. તો પ્રમુખ સ્વામી મહારાજે બીજું ઉદાહરણ આપ્યું. અત્યારે લોકો કહે છે ને કે શિયાળો છે અને આ ખાઈ લો, તે ખાઈ લો, વસાણું ખાઈ લો, પણ અમુકને તમે ગમે એટલું ખવડાવો ને એ 38 કિલોથી ન જ વધે, એમને એમ જ રહે. અમારા ઘણા અનુભવો છે, જાત અનુભવો પણ છે. તમે શિયાળામાં ગમે એટલા લખાયા પાક આવે છે, સાલમ પાક, અરે ઉપર ઘીના આવડા જાડા થર કઈ જમાડો ને, એ ફિક્સ જ છે. એમાં કઈ ફરક નહીં પડે. અને અમુકને ફળદ્રુપ જમીન હોય, ફૂલ યાદ કરે. પચામ્યહમ અન્નમ ચતુર્વિધમ. એવું પ્રમુખ સ્વયં ત્રીજું ઉદાહરણ આપ્યું કે વાંચવાનું કામ વિદ્યાર્થીનું છે. હા, આપણે મહેનત કરીએ
ઘણા મા બાપ દીકરાઓને કહેતા હોય છે, દીકરીઓને કહેતા હોય છે કે તું વાંચ વાંચ વાંચ. હા બરાબર છે, વાંચવાનું કામ આપણું છે, પણ વાંચ્યા પછી પરીક્ષામાં ટાઈમે યાદ આવવું જોઈએ ને. પ્રમુખ સ્વયંમાં જે કહ્યું કે વાંચવાનું કામ આપણું, પણ પરીક્ષામાં ટાઈમે બહાર લેવાનું કામ ભગવાનનું છે, માટે ત્યાં પ્રાર્થનાની જરૂર પડે છે. આપણે નથી કરી શકતા. નહીં, ઘણી વખત સત્સંગ શિક્ષણ પરીક્ષામાં અનુભવ થાય છે, તીખું લાગે, હમણાં જ વાંચ્યું તો. ભગતજી મહારાજ બોલ્યા હતા કે શાસ્ત્રીમાં જ બોલ્યા હતા? કોણ બોલ્યું તું ભાઈ? તારો બાપ બોલ્યો હતો. ન યાદ આવે, ટાઈમે યાદ ના આવે. બહુ અગત્યનું છે. આપણી કેટલી બધી ડિપેન્ડન્સી છે ભગવાન ઉપર, નથી આપણે કરી શકતા કંઈ. એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં મેથાણના પુંજાજી બાપુ આવ્યા હશે. બધા હરિભક્તો પણ દેશ દેશમાંથી આવ્યા હશે. બધા હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે સ્વામી મહારાજ, વરસાદની બહુ ખેંચ છે, દયા કરો, તમે વરસાદ પાડો. બધાને ખબર કે સ્વામિનારાયણ ભગવાન ઐશ્વર્ય સંપન્ન છે, અનેક વખત વરસાદ પાડ્યા છે, અનેક વખત જાતના કુદરત ઉપર એવા પોતાના સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. બધાએ પ્રાર્થના કરી, મહારાજ વરસાદ પાડો, આપ પાડો તો પડે. મહારાજ કે પણ આ પુંજાજી બાપુ કે તો પાડો. બધા કીધું પુંજાજી બોલ, પણ પેલો બોલે જ નહીં. એટલે બોલ, તને કાળો નાક દસે. કાઠી વડે કાઠીઓની ભાષા આવી. એટલે તને કાળો નાક દસે, તારા ફાંદામાં નાખીશું, બોલ. પણ પેલું બોલે જ નહીં. કલાક કોકે ગુંબા માર્યા, કોકે આ પેલું બોલે જ નહીં. મારે કે હાલો સભા પૂરી. તો આ પુંજાજી બોલ્યા નહીં, હવે વરસાદ ન પડે. પછી જેવી સભા પૂરી બધા પુંજાજી બોલ્યો કેમ કે મારાથી બોલાડું જ નહીં, મેં બહુ ટ્રાય કર્યો, બોલાણું જ નહીં. ઈચ્છા એમની, એ ધારે તો બોલી શકાય. કોઈ સારી અહીંયા કીર્તન ગાઈ શકે, કોઈ કથા કરે, કોઈ પ્રવચન કરે, ધારે તો બોલાય. આપણાથી નથી બોલાતું. એમને અંદર જો જીભ ઉપર કંટ્રોલ મૂકી દીધો તો પપ્પો થવા મળે. તો આ ભગવાનની શક્તિથી બધું થાય છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને કોઈકે સમાચાર આપ્યા કે હરજી ઠક્કરની માં, જે સ્વામિનારાયણ ભગવાનની નીલકંઠ ગોળની વેશ એ પહેલા વખત મળ્યા હતા, એ એમ કે બીમાર પડ્યા છે અને છેલ્લા એક દંડિયા શ્વાસ ચાલે છે. તો સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા ઊભા થઈ ગયા અને મોજડી પહેરી અને ખુલ્લા શરીરે માથા ઉપર શરીર ઉપર એક સામાન્ય ખેસ નાખી અને ચાલવા માંડ્યા, ઉતાવળી ચાલે. તો એક ઘાંચીની મહિલા એ કપડાં ધોતી હતી. ગામડામાં તો શેરીમાં બધું પ્રક્રિયા બધી ચાલતી હોય ને, તો શેરીમાં બેઠી બેઠી કપડાં ધોતી હતી અને સ્વામિનારાયણ ભગવાન ઉતાવળે ચાલતા હતા. ઉતાવળે ચાલતા હતા તો ચાકડી કે મોજડીનો ચમ 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 અવાજ આવતો હતો. એટલે પેલી ડોશી બધી, એટલે સ્વામિનારાયણ ક્યાં ચાલ્યા? આ જિજ્ઞાસા આવે છે બધાને. સોસાયટીમાં પણ જિજ્ઞાસા ક્યાં ઉપડ્યા? હે, શું કરો છો? તે પેલી ડોશીને જિજ્ઞાસા થઈ, એટલે સ્વામિનારાયણ ક્યાં ચાલ્યા? તે વળી કોઈકે કહ્યું કે આ તો હરજી ઠક્કરની માં જાનબાઈ, એને અત્યારે એક દંડિયો શ્વાસ ચાલે છે, છેલ્લો શ્વાસ છે, સ્વામિનારાયણ ચાલ્યા છે. તો પેલી ડોશી કે લે, ત્યાં સ્વામિનારાયણ કે એને જીવતી કરવાની છે. તો સ્વામિનારાયણ ભગવાન આગળ ચાલતા નીકળી ગયા, પાછળ કે એમાં તું પ્રાણ કાઢવાની છે? મારો ઘાલ્યો પ્રાણ અંદર છે, તારો ઘાલેલો છે. તો આ ભગવાન સર્વ કરતા હતા છે. એમની ઈચ્છાથી આપણામાં પ્રાણ ચાલે છે, એમની ઈચ્છાથી આખી દુનિયાનું સંચાલન થાય છે. અને એના આપણે આશ્રિત થયા હવે શાની ચિંતા કરવાની હોય? મારા તમારા પ્રાણ એમના કારણે ચાલે છે. એક સરસ ઉદાહરણ કોઈકે આપ્યું હતું કે દાખલા તરીકે તમે શાળામાં ભણતા હો અને તમે જે શાળામાં ક્લાસમાં ભણતા હો એ ક્લાસ ટીચર તમારા પિતાશ્રી હોય અને એ શાળાના પ્રિન્સિપાલ પણ તમારા પિતાશ્રી હોય અને ગુજરાત સ્કૂલ બોર્ડના એના ચેરમેન પણ તમારા પિતાશ્રી જ હોય. એક માણસ ઘણી બધી પદવીઓ ઉપર બિરાજમાન હોય છે, તમારા પિતાશ્રી જ હોય. અને પ્રશ્નપત્ર કાઢવા પણ તમારા પિતાશ્રી જ હોય અને પ્રશ્નપત્ર પછી ઉત્તર વહી તપાસવાનું કામ તમારા પિતાશ્રીના હાથમાં જ હોય. બહાર છાપવાનું તમારા પિતાશ્રીના હાથમાં જ હોય. ફાઇનલ માર્કશીટ પણ તૈયાર જ કરતા હોય, પછી તમારે નપાસ થવાની ચિંતા કરી.
એમ આ અનંતકોટી બ્રહ્માંડમાં જેનું કર્યું થાય છે સર્વ એ ભગવાન સ્વામિનારાયણ આજે મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા. હવે આપણે શું નપાસ થવાની ચિંતા હોય? આપણે શું કામ ચિંતા કરવાની? એમના આશરે બેઠા છીએ, એમની આજ્ઞા પ્રમાણે ભજન કરીએ, એમની આજ્ઞા પ્રમાણે સેવા કરીએ, એમની આજ્ઞા પ્રમાણે આનંદ કિલોલ કરીએ, મોજમાં ન રહીએ. એક વખત સ્વામિનારાયણ ભગવાન ક્યાંક બેઠા હશે ને પેલા 4 બ્રાહ્મણો ત્યાંથી પસાર થયા હશે ને સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોની સભા પર બેઠા તો બ્રાહ્મણો ચર્ચા કરવા માંડ્યા કે આ સ્વામિનારાયણ સાધુ બધાને કરી દે છે તો આ તો બધા પરણશે નહીં, તો સૃષ્ટિ કેમ ચાલશે? તે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે તમે આ બધાને સાધુ કરી દેશો, સૃષ્ટિ કેમ ચાલશે? સ્વામિનારાયણ ભગવાન કે તમે સાધુ થઈ જાઓ અને તમારા જેવા 4 તમારા ઘરે બ્રાહ્મણો બીજા મોકલી આપું, તમે ચિંતા છોડી દો. તો બધા ભાગ્યા હો કે આ તો કરી રાખેલા છે. અમારે જલંધરમાં એક સરદારજીને આવો સવાલ થયો હતો. જલંધરમાં સરદારજીને કરે તે સરદારજીએ સંતોને ત્યાં જલંધરમાં ગયા વર્ષે મહંત સ્વામી મહારાજ પધરાયા હતા ત્યારે પ્રતિષ્ઠામાં બધા જોયા સંતોને, અને પાછા એ ઉચ્ચ અધિકારી પોલીસ અધિકારી હતા અને આમ તમે જુઓ તો ખુશ થઈ ગયા. દેહયષ્ટિ અદભુત હતી. તો એને આ સંતોને પૂછ્યા તો અમારે એક સંત છે હરિપ્રકાશ સ્વામીની સાથે વાતચીત કરતા પૂછ્યું કે ઓહ તમારે ત્યાં 1000 સંતો હશે. તેને પૂછ્યું કે સંત લોગ कैसे मैरिज नहीं करते? कि मैरिज नहीं करते तो इतने हुए कैसे? અને મહંત સ્વામી તો ઊંધા પડી ગયા છે. અરે ભાઈ આ બધું આખું અલગ તંત્ર છે. પંજાબ કેવી રીતે ચાલે છે સમજાયું ને? તો સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં આપણને એક અદભુત જડીબુટ્ટી આપે છે કે આપણે આ સંસારમાં આપણે જન્મ્યા છીએ તો ખાલી ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેમણે જન્મ આપ્યો છે એમણે આખા જીવનની ડિઝાઇન નક્કી કરી છે. જેમણે જન્મ આપ્યો છે એમને આખા જીવનનો એક માસ્ટર પ્લાન બનાવીને વિચારીને તૈયાર રાખ્યો છે. આપણે માત્ર એક જ કાર્ય કરવાનું છે, માથા ઉપર બોજ લેવાને બદલે, માથા ઉપર પોતાના કરતા હરતાપણાનો ભાર લેવાને બદલે આ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને કરતા સમજીને, એમનામાં બિરાજમાન સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનને કરતા સમજીને એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. અને એ પ્રમાણે જો આપણે વર્તીશું તો આપણે નિશ્ચિંતતાથી જીવનનો આનંદ માણી શકીશું. બાકી જીવનમાં બધું જ હોવા છતાં, પાસે બધી જ વ્યવસ્થા હોવા છતાં આપણે જીવનનો આનંદ નથી માણી શકતા. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સાર શું? એમને સમગ્ર જીવન દરમિયાન 1 સેકન્ડ પણ પોતાની જાતને કરતા માની નથી. 1 સેકન્ડ પણ. અક્ષરધામ બનાવ્યું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના તેઓ પ્રમુખ થયા 21 મે 1950ના દિવસે. ત્યારથી માંડીને એમને આ સંસ્થાને ક્યાં પહોંચાડી? 21/5/1950ના દિવસે આ સંસ્થા ક્યાં હતી અને આજે ક્યાં પહોંચી છે આ સંસ્થા? અહીંયા હરીશભાઈ દવે બેઠા છે, જેમણે આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી પદે વર્ષો સુધી ખૂબ સેવા આપી છે. મને બરાબર યાદ છે કે એક શિબિરમાં, સંત શિબિરમાં એમણે પ્રવચન આપેલું કે આ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે ક્યાં પહોંચાડી, કેટલો બધો વિકાસ કર્યો. અને ખરેખર એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજે અથક પુરુષાર્થ કર્યો છે. એમણે ગામડાઓમાં જે વિચરણ કર્યું છે, પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા હમણાં કે આવનારા અનેક શતાબ્દીઓના સમયમાં, આવનારી અનેક સદીઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવું કોઈ વિચરણ નહીં કરી શકે. શું એમને ભીડો વેઠ્યો છે, કેટલા કષ્ટો વેઠ્યા છે, અપરંપાર કષ્ટો વેઠ્યા છે, અપરંપાર પુષ્કળ એમને બધા લોકોના દુઃખ દૂર કર્યા છે, કેટલા બધા હજારો પ્રકારના એમને સેવા કાર્યો કર્યા છે, કેટલું બધું કર્યું છે. તો આ હરીશભાઈ દવે બધી વિગતો વર્ણવી, કેટલાક સ્ટેટિસ્ટિકલ ડેટા વર્ણવ્યા અને એમ કહ્યું કે આ બાપાએ આ સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી છે. એમને લગભગ આશરે 30-35 મિનિટનું પ્રવચન કર્યું હશે. પછી પ્રમુખ સ્વામી મહારાજને બોલવાનો વારો આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમના ઉપર જબરજસ્ત મોટું પૂર્ણ વિરામ મૂક્યું. બાપાએ કહ્યું આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ ખરો વિકાસ તો સાધુતાનો વિકાસ, કથા વાર્તા કીર્તન ભજન આપણે એમાં રહી, એ સર્વ વિકાસ છે. એમણે
એક વાત કરી કે આ બધું જ યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજના સંકલ્પે થાય છે. બાકી ન આપણે મૂછો મરડીએ કે હું મંડળ સંચાલક થયો ત્યાર પછી શું મંડળનો વિકાસ થયો છે, ન મરડીએ. પણ એમણે ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે કોઈ કાર્યનો યશ પણ નથી લીધો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષની ઉંમરે પણ આનંદ 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 હતો. એને કોઈ વાતની ચિંતા નહોતી. આપણે એક ધંધો ઉભો કર્યો તો ચિંતા કે પછી શું કરશે, છોડો ચિંતા, છોકરાઓ ચલાવશે અને ડૂબાડશે, જવા દો ને, હવે એના ભાગ્યમાં લખ્યું એમ થશે. પણ આપણે કેટલી ચિંતા લઈને ફરતા હોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાને આ કક્ષાએ પહોંચાડી, પણ એમને લેશ માત્ર ચિંતા નહોતી કે આગળ સંસ્થાનું શું થશે, કારણ કે એમને પૂર્ણ વિશ્વાસ હતો કરતા હતા ભગવાન છે અને ભગવાનની ઈચ્છાથી જ આ સંસ્થાનો વિકાસ થયો છે અને આગળ હજારો વર્ષો સુધી આ સંસ્થાની પ્રગતિ થતી રહેશે. અને બાપા એક વખત એવું બોલ્યા હતા કે આ સંસ્થાની કોઈ કાંકરી પણ ખેરવી શકશે નહીં, કારણ કે શાસ્ત્રીમાં જેને પાયા પાતાળે નાખ્યા છે. જો આ સંસ્થા એ જે રીતે ચાલે છે એ જ રીતે આપણો સંસાર ચલાવીએ, એટલે કે ભગવાનને કરતા હરતા માનીને ચલાવીએ, તો અંતરમાં સુખ શાંતિ રહે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આજના દીક્ષા દિને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે ખરી દીક્ષા તો આ આધ્યાત્મિક જ્ઞાનની દીક્ષા લીધી હતી. અને એ આધ્યાત્મિક જ્ઞાનની દીક્ષા આપવા માટે એમણે પોતાના જીવનના 95 વર્ષ ખર્ચ્યા. તો આપણે પ્રમુખ સ્વામી મહારાજને લક્ષ્યમાં રાખીને આજે એમના જે સાક્ષાત સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે એમને લક્ષ્યમાં રાખીને આપણે બરાબર આ ધારી લઈએ તો ખરેખર આપણા જીવનમાં આનંદ થઈ જાય. બાકી આપણી જેટલી શરીર પણ તૂટે તેમ નથી. એક માણસે જરા દારૂ પી લીધેલો, તે દારૂમાં બોલવા માંડ્યો કે હું જો ભારતનું સુકામ સંભાળી લઉં તો આખા ભારતને બદલી નાખો, આમ કહી નાખું, તેમ કહી નાખું. તે પછી એમના પત્નીએ કહ્યું કે ભાઈ ભારતને બદલવાના છોડો, સવારથી મારો ચણિયો પહેરીને ફરો છો, દારૂ હંમેશા મેં કાઢો. ભૂલમાં તમે એ પહેરી લીધું છે, મારી સાડી ચડાવી દીધી છે, પેલા એ કાઢો, તમારી જાતને બદલો પહેલા. એમાં આપણાથી કાંઈ બદલાય તેવું નથી. પણ આપણે આ ભગવાન અને સંતના શરણે બેસી જઈએ અને આપણા બધા જ આ મનના હવા બધા જે અંદર પડ્યા હોય ને એ બધું કાઢી નાખીએ તો ખરેખર અંદરમાં આનંદ. સ્વામિનારાયણ ભગવાન.